ભવનશ્રી એકે દોશી મહિલા કોલેજ જામનગર, ડિપાર્ટમેન્ટ હોમ સાયન્સ, TY BSc સેમ 5, પેપર નંબર 5, એડવાન્સ ક્લોથિંગ ટેકનિક, લેક્ચર 11 બાય મનીષા ખક્કર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 4 સરફેસ ડિઝાઇન ઇન એપરલ આના વિશે ભણીશું. જો કે સ્ટેપ બાય યુનિટ 4 5 ચેપ્ટર દ્વારા ભણવામાં આવશે. યુનિટ 4 માં વિદ્યાર્થી મિત્રો સરફેસ ડિઝાઇન ઇન એપરલ માં જે 5 ચેપ્ટર આપણે ભણવાના છે. સૌથી પહેલા તો આપણે જોઈએ સરફેસ ડિઝાઇન ઇન એપરલ એટલે કે શું. એપરલ એટલે કે સીવેલા વસ્ત્ર, સરફેસ એટલે કે એની ઉપરની સપાટી, અને ડિઝાઇન એટલે સપાટી ઉપરની ડિઝાઇન, સરફેસ ડિઝાઇન. એપરલ, સરફેસ ડિઝાઇન ઇન એપરલ એટલે વસ્ત્ર ઉપરની એટલે કે વસ્ત્રની સપાટી ઉપરની ડિઝાઇન. હવે એ જે 5 ચેપ્ટર 1 by 1 સમજીએ તો એના આધારે આપ સૌને કદાચ આઈડિયા આવે કે એ સપાટી ઉપરની ડિઝાઇન એટલે શું. 5 ચેપ્ટર જે આપણે ભણવાના છે એમાં એસેસરીઝ, સરફેસ ડિઝાઇન આમ તો આમ કહીએ ને તો ઘણા બધા પ્રકારની છે, પણ આપણે સિલેબસ લિમિટમાં જે કંઈ આપણને કોર્સમાં જે ફાઇન્ડ આઉટ છે એ 5 ચેપ્ટર વાઇઝ જોઈએ તો એસેસરીઝ, એમ્બ્રોઇડરી, રફલ્સ, બ્રેઇડિંગ અને લેસ. હવે આ જે 5 શબ્દો છે એ 1 by 1 આપણે જ્યારે એનું ચેપ્ટર વિશે સમજીશું તો ત્યારે જ તમને સમજાશે. સૌથી પહેલા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો એસેસરીઝ. એસેસરીઝ એટલે શું. હવે આપણે એમ કહીએ ને કે કોઈ પણ કાપડની સિલાઈ થઈ જાય ક્લોથ માર્કેટમાં, ગાર્મેન્ટ માર્કેટમાં મોટા પાયે કાપડની જે કંઈ સિલાઈ કરવામાં આવે છે. હવે એ સિલાઈ તો થઈ જાય, સાથે હવે આપણે એક બેઝિક સ્ટીચ, એક કાપડનો ખાખો તૈયાર થાય, પણ પછી એ કાપડનો એક ઉત્કૃષ્ટ જે દેખાવ બને છે એ આ એસેસરીઝ દ્વારા બને છે. હવે એ લાઈક કઈ રીતે તો એ આપ સૌને હું આગળ સમજાવીશ. દાખલા તરીકે જે કાપડની સિલાઈ દ્વારા એ કાપડની સાથે તો જોડાયેલ નથી, પરંતુ એ કાપડની ઉપર પછી યુઝ કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે એના 1 by 1 જોઈએ તો ડેકોરેટિવ પર્પઝ માટે એનો યુઝ થાય. પછી એનાથી શું થાય છે કે દાખલા તરીકે કાપડને આકર્ષક બનાવવા માટે આપણે ડેકોરેટિવ પર્પઝ માટે અનેક એવી વસ્તુઓનો યુઝ કરીએ છીએ, એ તો આપને આઈડિયા જ હશે. એ પછી એનાથી કાપડ કે કોઈ પણ સીવેલા કપડાં છે એ મોર સુટેબલ બને છે, એટલે કે આપણે એમ કહીએ ને કે આરામદાયક બને છે અને ઉપયોગી બને છે. પછી એનાથી ગાર્મેન્ટ મોર ફ્લેક્સિબલ બને છે. લાઈક કોઈ એવી વસ્તુઓ જે યુઝ કરીએ છીએ, ઇલાસ્ટિકનો ઉપયોગ છે કે કોઈ એવા દાખલા તરીકે બંધ કરવાના સાધનો છે કે કોઈ આખું કપડું સ્ટ્રેચ છે તો એ સ્ટ્રેચને એવી રીતે સિલાઈ કરવામાં આવે છે તો એ બધાથી મોર ફ્લેક્સિબલ બને છે. પછી ગાર્મેન્ટની ડ્યુરેબિલિટી બને છે. હવે લાઈક ડેકોરેશનની સાથે એની મજબૂતાઈ પણ કાપડમાં એટલે જે સીવેલા કપડા છે એ એનાથી વધે છે.
હવે આ જે કંઈ ફંક્શન છે એના કાર્યો, તો એ કાર્યોમાં કયા ડેકોરેટિવ કે જે કંઈ મટીરિયલ કે એસેસરીઝ યુઝ કરવામાં આવે છે એના દ્વારા આપણે સમજી શકીએ. પછી કસ્ટમરની ડિમાન્ડ સંતોષાય છે. હવે દાખલા તરીકે કોઈ કપડું તો ડેકોરેશન વાળું છે, પણ એને મોર ડેકોરેટિવ બનાવવા માટે, વધુ ડેકોરેટિવ બનાવવા માટે એમાં જે કંઈ એક્સ્ટ્રા સાધનો યુઝ કરવામાં આવે છે તો એને પણ આપણે એસેસરી કહી શકીએ. હવે એસેસરીમાં આમાં તો મેં તમને જે સ્લાઇડ દ્વારા જે તમને આપ્યું છે એ તો બધા જ આપણે કહી શકીએ ને કે એક સાથે એનું આપ્યું છે લિસ્ટ, પણ એના 3 પ્રકાર છે. ટાઈપ ઓફ એસેસરીઝ, એસેસરીઝના 3 પ્રકાર છે: બેઝિક એસેસરીઝ, ડેકોરેટિવ એસેસરીઝ અને ફિનિશિંગ એસેસરીઝ. હવે બેઝિક એસેસરીઝ તો એ તો લાઈક કપડા સીવા માટે આપણે જોઈએ જ. દાખલા તરીકે થ્રેડ છે, જીપર છે, બટન. વિદ્યાર્થી મિત્રો, હું જે કંઈ બોલું છું એ આ લિસ્ટમાં તો આવશે સિવાય જે કંઈ છે એ લેબલ, મોટિફ, લાઇનિંગ એટલે અસ્તર, વેલ્ક્રો, પ્લાસ્ટિક, કોડ, રિબન, રિવેટ, કોલર બોન વગેરે. તો આ એક બેઝિક એસેસરી કહી શકાય. પછી છે ડેકોરેટિવ એસેસરીઝ. તો એમાં પાઇપિંગ, બટન હોલ, જે ટેપ આવે એ, પછી ટ્રીમિંગ ટેપ એટલે કે લેસ, જે અલગ અલગ પ્રકારની કહી શકીએ ને એ. જોકે વિદ્યાર્થી મિત્રો, લેસ વિશે આપણે પણ ડિટેલમાં ભણવાનું છે, છતાં એ પણ ડેકોરેશન માટેની એસેસરીઝ કહી શકાય. રિબન, ફ્રિન્જ એટલે જે અત્યારે સાડીઓમાં રેશમી દોરાના જે ફૂમકા જેવું આપણે એમ કહીએ ને લગાવવામાં આવે છે, એને ફ્રિન્જ કહેવામાં આવે છે. પછી પોમ, એ પણ તમને આઈડિયા હશે વિદ્યાર્થી મિત્રો કે ઊનના જે પેલા ઊનમાંથી જે આખું એક ગોળ શેપનું રૂછા જેવું બનાવવામાં આવે છે, તો એ બધા જ વસ્ત્રોમાં એનો ઉપયોગ અત્યારે વધી રહ્યો છે. ટસલ, અત્યારે બ્લાઉઝમાં, લહેંગામાં કે કોઈ પણ અનેક એવા જે વસ્ત્રોમાં એક્સ્ટ્રા ડેકોરેટિવ મટીરિયલ તરીકે જો વધુમાં વધુ ઉપયોગમાં લેવામાં આવતું હોય તો એ ટસલ છે. એના અનેક પ્રકાર, એની બનાવવાની વિવિધ મેથડ એ યુટ્યુબમાં એટલી બધી આપેલી છે વિદ્યાર્થી મિત્રો કે તમે જાતે પણ એમાંથી શીખીને એક્સ્ટ્રા એસેસરીઝ તો આપણે લાઈક કોઈને કપડા સીવતા ન આવડતા હોય તો પણ એ એક્સ્ટ્રા મટીરિયલ યુઝ એમાં તમે કરી શકો છો. ઉપરથી કોઈ પણ વસ્તુ તો લગાવી શકીએ છીએ. પછી લેસ, ડિફરન્ટ ટાઈપ, અલગ અલગ પ્રકારની લેસ એ ઘણા પ્રકારની આવે. કોઈ બેઝિક હોય કે કોઈ ડેકોરેશન પર્પઝથી હોય કે કોઈ એવા ઉપયોગથી હોય કે જે એમાં લગાવી કમ્પલસરી હોય એ. તો આ થઈ ડેકોરેટિવ એસેસરીઝ. પછી છે ફિનિશિંગ માટે. તો ફિનિશિંગ માટે છે હેંગર, હેન્ડ ટેગ, પોલીબેગ, સાઇઝ ટેગ, ટિશ્યુ પેપર, સ્ટીકર, પ્લાસ્ટિક ક્લિપ, સેફ્ટી પિન, બટરફ્લાય, બેકબોર્ડ, સેફ્ટી સ્ટીકર, બ્રાસ પિન, નેક બોર્ડ, કાર્ટૂન વગેરે. હવે આપણે એમ કહી શકીએ ને કે જે કંઈ કોઈ પણ પર્પઝથી, તો એ બેઝિક હોય કે ડેકોરેશન પર્પઝ હોય કે ફિનિશિંગ પર્પઝ હોય, તો આવી જે કંઈ દરેક એસેસરીઝ જે યુઝ કરવામાં આવે છે એનાથી શું થાય છે કે કાપડનો એક સામાન્ય કાપડ હોય અને તમારી સામે મટીરિયલ હોય. હવે લાઈક હું જ છું તો મેં અલગ અલગ જે મારે કોઈ પણ વસ્તુ શીખવી છે
તો પછી યુટ્યુબમાં છે કે કોઈ પણ જગ્યાએ કોઈ શીખવવામાં આપણે કાપડનો ડાયાગ્રામ સાથે એનું કટિંગ અને એ કરીને સીવીએ છીએ. તો એ સીવતા પહેલા જે કઈ એસેસરીઝ યુઝ આપણે કરવી છે પ્રી પ્લાન આધારિત, તો એ બધી વસ્તુઓ આપણને બતાવે છે કે કઈ કઈ વસ્તુઓ ક્યારે શું જોશે. તો દાખલા તરીકે કેટલું કાપડ જોઈએ, કેટલું ડેકોરેશન મટીરિયલ જોઈએ, ડેકોરેશન મટીરિયલમાં શું જોઈએ, આ તે, અને એનાથી એક કમ્પ્લીટ લુક બને છે. હવે કયા પ્રકારની એસેસરીઝ કયા કાપડમાં કરવામાં આવે એ તો ડિપેન્ડ કયું વસ્ત્ર સીવવાનું છે, કે જેન્ટ્સનું છે કે લેડીઝનું, એનાથી. તો એ પણ એસેસરીઝમાં આવી જાય. એટલે ક્યારેક એવું બને કે કોઈ ડેકોરેશન પર્પઝથી નહીં પણ ઉપયોગ પર્પઝથી, એટલે એના યુઝ પર્પઝથી પણ આપણે એસેસરીઝ વિશે સમજી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આમાં પણ સ્લાઇડમાં પણ કોલર સ્ટેન્ડ, કાર્ટૂન સ્ટીકર, સેફ્ટી સ્ટીકર આપેલા હોય છે. લાઈક એટલે એ શું કે કોઈ પણ રેડીમેડ તમે મોલમાં રેડીમેડ કુર્તીઓ કે શર્ટ કે કોઈ પણ વસ્ત્રો જોતા હો છો, તો એમાં એવું એક ટેગ લગાવેલું હોય છે. એ ટેગમાં કેટલા ટેમ્પરેચર ઉપર અને ઇસ્ત્રી કરવી, મતલબ આયનિંગ કરવી, કે કયા કોલ્ડ વોટર કે હોટ વોટર ધોવા માટે શેનો ઉપયોગ કરવો. પછી ડીસી, કોઈ વસ્ત્ર છે એ ફર્સ્ટ ડીસી જ કરી શકાય, એટલે ફર્સ્ટ ડ્રાય ક્લિનિંગ કરી શકાય, સાદા વોટરથી એ ધોઈ શકાતું નથી. તો આવા સેફ્ટી સ્ટીકર પણ એમાં આપેલા હોય છે. તો એના દ્વારા તમે સમજી શકો એ કાપડની કે કોઈ સિવેલ વસ્ત્રની શું કેર કરી શકો. કારણ કે મોલમાં કે કોઈ પણ રેડીમેડ વસ્ત્રોમાં આવા સ્ટીકર લગાવવાના કમ્પલસરી હોય છે. પછી હેંગર, ડ્રો કોડ, સ્ટ્રિંગ જે કંઈ કહી શકાય એ, બેકબોર્ડ, નેકબોર્ડ, કોલર સ્ટેઝ, બટરફ્લાય, પેચ પણ એક ખાસ એસેસરીઝનું એક સાધન કહી શકાય, એસેસરીઝ તરીકે યુઝ કરી શકાય. ગમ ટેપ, પ્રાઇસ ટેગ મતલબ ટિકિટ, એ તો તમને બધાને આઈડિયા હશે એ જ. પોલીબેગ, સેફ્ટી પિન, ટેગ પિન, બ્રાસ પિન, બકલ, બેલ્ટ, સાઇઝ સ્ટ્રીપ, સાઇઝને લગતી પણ માહિતી એમાં આપેલી હોય છે. એ સ્ટ્રીપ આપણે ઘણીવાર એવું બને છે વિદ્યાર્થી મિત્રો કે એટલી બધી એસેસરીઓ પછી એક્સ્ટ્રા પણ હોય છે, તો આપણે જ્યારે રેડીમેડ વસ્ત્રો ઘરે લાવીએ છીએ તો એ બધી પછી તો શું હોય છે કે એ કાયમી રહેતી નથી, એને દૂર કરીને પછી આપણે યુઝ કરવાની હોય છે. પણ લાઈક એક કસ્ટમરના ગાઈડન્સ માટે એ પોકેટ પ્લેસર, હેન્ડ ટેગ, ફોટો ઇનલે, બોથ સાઇડ ટેપ અને પ્લાસ્ટિક ક્લિપ. તો આટલી એસેસરીઝ આપણે વિદ્યાર્થી મિત્રો યુઝ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે જોયું કે એસેસરીઝ કયા કયા પ્રકારની હોય છે. હવે એસેસરી કોઈ પણ પ્રકારની હોઈ શકે, બેઝિક પર્પઝ માટે કે ડેકોરેશન પર્પઝ માટે અને ફિનિશિંગ પર્પઝ માટે. મને આશા છે કે આપ સૌને આ ચેપ્ટર સમજાઈ ગયું છે. હવે આપણે જે કંઈ આ યુનિટ 4માં જે 5 ચેપ્ટર સમજવાના છે એમાં એસેસરીઝ, પછી હવે આપણું નેક્સ્ટ ચેપ્ટર રહેશે એમ્બ્રોઇડરી. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો.